સાવરકુંડલા નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ એક્શન મોડમાં આવ્યું છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નિયુક્ત પ્રભારી અમિત લવતુકાએ સાવરકુંડલા ખાતે નગરપાલિકાની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી। અત્યાર સુધીમાં અંદાજે 30 જેટલા દાવેદારોએ ઉમેદવારી માટે ફોર્મ ભર્યા છે। આ ચૂંટણીમાં કોંગ્રેસ મુખ્યત્વે રોડ રસ્તા, ગટર અને ટ્રાફિક જેવી સ્થાનિક પાયાની સમસ્યાઓને મુદ્દો બનાવીને મેદાનમાં ઉતરશે। પ્રભારી અમિત લવતુકાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જનતાના પ્રશ્નોને વાચા આપી કોંગ્રેસ આ વખતે સાવરકુંડલા નગરપાલિકામાં વિજય પતાકા લહેરાવશે। સ્થાનિક કાર્યકરોમાં પણ આ પ્રક્રિયાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અનુસંધાને દરેક જિલ્લાઓની અંદર તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ જે આવી રહી છે એમના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અને સાંભળવાની કાર્યવાહી ચાલુ છે। ત્યારે સાવરકુંડલા નગરપાલિકા અને સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રભારી તરીકે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મને જવાબદારી આપી છે। ત્યારે આજ રોજ નગરપાલિકાના ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા ચાલુ કરી છે। આજ રોજ એમને ફોર્મ ભરી અને કયા વોર્ડમાંથી ચૂંટણી લડવા માંગે છે, જ્ઞાતિનું સમીકરણ કઈ છે, કોંગ્રેસ સાથે જોડાયેલા કઈ રીતે છે, કેટલા સમયથી જોડાયેલા છે, આ બધા જ બાયોડેટા લઈ અને અમે એકત્રિત કરી રહ્યા છીએ।